Jai Swaminarayan. Good morning, student. In last previous lecture, we are discussing about the unit number 3, propeller shaft. ATMDT સબ્જેક્ટની અંદર આપણે યુનિટ નંબર 3 સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર પ્રોપેલર શાફ્ટ ઇન્સ્પેક્શન ટ્રબલ શૂટિંગ ઓફ પ્રોપેલર શાફ્ટ આપણે સ્ટાર્ટ કર્યું હતું. ફર્સ્ટ ક્વેશ્ચન્સ ડિસ્કસ કર્યો હતો, એની અંદર રાઇટ ધ ઇન્સ્પેક્શન પ્રોસિજર ઓફ પ્રોપેલર શાફ્ટ. પ્રોપેલર શાફ્ટની ઇન્સ્પેક્શન પ્રોસિજર લખો, કઈ રીતના કરવાની છે એ તમને મેં સમજાવી હતી. દેન આફ્ટર સેકન્ડ ક્વેશ્ચન ડિસ્કસ કર્યો હતો આપણે પ્રોપેલર શાફ્ટ ઓવરહાઉલિંગ. પ્રોપેલર શાફ્ટનું ઓવરહાઉલિંગ કઈ રીતના કરવાનું, તો કે રિમૂવલ પ્રોસિજર, ડિસમેન્ટલ પ્રોસિજર એન્ડ દેન આફ્ટર રીફિટિંગ રીઇન્સ્ટોલેશન પ્રોસિજર. આ ત્રણ વસ્તુ ભેગી કરશો એટલે તમારું આખું ઓવરહાઉલિંગ કમ્પ્લીટ થશે. નેક્સ્ટ હવે આપણે સમજીએ આજનો ક્વેશ્ચન જે છે તે ટ્રબલ શૂટિંગ ઓફ પ્રોપેલર શાફ્ટ, એટલે કે પ્રોપેલર શાફ્ટનું ટ્રબલ શૂટિંગ. તો એની અંદર ટ્રબલ શૂટિંગ ચાર્ટ કઈ રીતના બનાવવાનો છે એ મેં સ્ટુડન્ટ ઓલરેડી તમને સમજાવી દીધેલું છે કે ટ્રબલનું નામ, કોઝિસનું નામ અને રેમિડીઝ નામ તમારે લખવાનું રહેશે. સૌથી પહેલાં ટ્રબલ, કોઝિસ અને રેમિડીઝ આવી રીતના 3 કોલમ બનાવી દેવાના. પહેલી ટ્રબલ છે આપણી અહીંયાની, તો લીક ઇન સ્લીપ યોક ફ્રોમ ધી ફ્રન્ટ સાઈડ. તમારો જે સ્લીપ યોક હોય છે તે ફ્રન્ટ સાઈડમાંથી લીક થતો હોય, તો સ્ટુડન્ટ એનું રીઝન શું હોઈ શકે? તો એના મેઇનલી 2 રીઝન હોઈ શકે. પહેલું રીઝન છે રફ આઉટસાઇડ સરફેસ ઓફ યોક. આઉટસાઇડની જે સરફેસ છે તે રફ થઈ ગઈ હોય, તો એની સામે આપણે રેમિડીઝમાં શું લખશો, તો કે રિપ્લેસ ધ યોક. એ યોકને બદલી નાખવું પડશે, કારણ કે પાર્ટ્સ ઘસાઈ ગયો છે, રફ થઈ ગયો છે, તો એને કોઈ સર્વિસિંગ કે રિપેરિંગ થઈ શકશે નહીં. સેકન્ડ છે ડિફેક્ટિવ ઓઇલ સીલ ઓફ રિયર સાઇડ ગિયરબોક્સ. દેટ્સ મીન્સ કે ઓઇલ સીલ તમારી ખરાબ થઈ ગઈ હોય, રિયર સાઇડની ગિયરબોક્સની ઓઇલ સીલ તમારે ખરાબ થઈ ગઈ હોય, તમારે ચેન્જ કરવી પડશે, તો રિપ્લેસ ધ ઓઇલ સીલ. નેક્સ્ટ જોઈએ ટ્રબલની અંદર બીજી ટ્રબલ છે નોઇઝી ડ્યુરિંગ રનિંગ ઓફ પ્રોપેલર શાફ્ટ. જ્યારે વ્હીકલની તમે સેકન્ડ ગિયર, થર્ડ ગિયરમાં રનિંગ કરાવતા હોય ત્યારે પ્રોપેલર શાફ્ટમાંથી નીચેની સાઈડથી અવાજ આવતો હોય, જે અવાજ વબલિંગ જેવો, વાઇબ્રેશન જેવો વબલિંગ થતું હોય છે, એ ટાઈપનો કંઈક અવાજ આવતો હોય છે. તો આ જે નોઇઝ જે છે એ આવવાના કારણો કયા છે? પ્રોપેલર શાફ્ટમાંથી અવાજ આવવાનું કારણો કયા છે? તો 3 મેઇન કારણ છે. પહેલું તો યુનિવર્સલ જોઈન્ટ તમારો ઘસાઈ ગયો હોય, વિયરિંગ ધ યુનિવર્સલ જોઈન્ટ, તો એને શું કરવું પડશે? રિપ્લેસ કરવું પડશે. નેક્સ્ટ વિયરિંગ સ્લીપ જોઈન્ટ. સ્લીપ જોઈન્ટ તમારો ઘસાઈ ગયો હોય તો એને પણ રિપ્લેસ કરો. એન્ડ થર્ડ વિયરિંગ કાઉન્ટર બોર ઓફ ડિફરન્શિયલનું કાઉન્ટર બોર તમારે ઘસાઈ ગયો હોય તો એને પણ તમારે ડિફરન્શિયલનું જે કેઝિંગ જે છે તેને રિપ્લેસ કરવું પડશે. તો આ રીતે સ્ટુડન્ટ બીજી ટ્રબલ અહીંયા પૂરી થાય છે. ત્રીજી ટ્રબલ જોઈએ વાઇબ્રેશનની. દેર ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રબલ ફોર ધીસ ક્વેશ્ચન્સ. આ પ્રોપેલર શાફ્ટના ચેપ્ટરમાંથી આ જે ટ્રબલ છે તે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ આ ટ્રબલ તમારે અલગથી 2 કે 3 માર્ક્સની અંદર પણ અલગથી ક્વેશ્ચન્સ પૂછાઈ ગયેલો છે જીટીયુ એક્ઝામની અંદર. તો ક્વેશ્ચન્સ કંઈક આવી રીતના આવે છે કે પ્રોપેલર શાફ્ટમાં ઉદ્ભવતું વાઇબ્રેશનનું કારણો અને ઉપાયો જણાવો. તો રીઝનની અંદર આપણે લખી શકીએ કે પ્રોપેલર શાફ્ટમાં વાઇબ્રેશન કેમ આવે છે. તો ડેન્ટ એન્ડ બેન્ડ પ્રોપેલર શાફ્ટ. પ્રોપેલર શાફ્ટ તમારો બેન્ડ થઈ ગયો હોય, એની અંદર ડેન્ટ ઉપર પડ્યા હોય તો તેને રિપ્લેસ કરો. ઇમ્પ્રોપર બેલેન્સિંગ ઓફ ધ ટાયર. ટાયરનું પ્રોપર બેલેન્સિંગ ના હોય તો એને પ્રોપરલી બેલેન્સ કરો. નેક્સ્ટ યુ બોલ્ટ ટોર્ક હાઈ. જે તમારે પ્રોપેલર શાફ્ટને યુ બોલ્ટ જે લગાવેલા એનો ટોર્ક જે છે ફિટિંગ દરમિયાન બહુ હાઈ ટોર્ક થઈ ગયો હોય તો પ્રોપરલી ટાઈટ કરો, લૂઝ કરીને થોડું પ્રોપરલી જે પ્રમાણે ટોર્ક રેન્જની અંદર ટોર્ક આપેલા હોય એ પ્રમાણે પ્રોપરલી તેને ટાઈટ કરો. વિયરિંગ યુ જોઈન્ટ. યુ જોઈન્ટ તમારો ઘસાઈ ગયો હોય તો તેને રિપ્લેસ કરો, કારણ કે યુ જોઈન્ટ ઘસાઈ ગયો હશે તો ત્યારે જ્યારે ડ્યુરિંગ ટર્નિંગ ઓફ ધ વ્હીકલ, જ્યારે વ્હીકલ ટર્ન લેશે ત્યારે એમાંથી નોઇઝ જે ક્રિએટ થશે એ નોઇઝના લીધે
વાઇબ્રેશન ઘણું બધું પ્રોપેલર શાફ્ટ ઉપર આવતું હોય છે, તો એના માટે એ વાઇબ્રેશન, એ અવાજને દૂર કરવાનો એક જ ઉપાય છે કે યુનિવર્સલ જોઈન્ટ જે ઘસાઈ ગયો હોય, વિયર થઈ ગયો હોય, તેને રિપ્લેસ કરો છો. એ રિપ્લેસ કરેલા યુનિવર્સલ જોઈન્ટને તમે ફરીથી એને રનિંગ કરાવો છો તો તમારે વાઇબ્રેશન અને નોઇઝ તમને ખાસું એવું ઘણું ઓછું જોવા મળશે. નેક્સ્ટ રીઝન છે અનબેલેન્સ શાફ્ટ એન્ડ ફ્લેન્જ. જે શાફ્ટ છે અનબેલેન્સ થઈ ગયું હોય, ફ્લેન્જ જે છે અનબેલેન્સ થઈ ગયા હોય, તો પ્રોપર એને બેલેન્સિંગ કરો. નેક્સ્ટ રીઝન છે વાઇબ્રેશનનું, તો કે પ્રોપેલર શાફ્ટ રન આઉટ. પ્રોપેલર શાફ્ટ તમારો રનઆઉટ થઈ ગયો હોય, ઘસાઈ ગયો હોય, તો તેને રિપેર કરવાનું પડશે. બીજું જોઈએ વિસ્લિંગ નોઇઝ, વિયરિંગ ધ સપોર્ટ એન્ડ બેરિંગ. કોઈ વિસ્લિંગ જેવો નોઇઝ જે ક્રિએટ થતો હોય છે એનું રીઝન શું છે કે બેરિંગનો જે સપોર્ટ હોય છે તે ઘસાઈ ગયો છે, તેને રિપ્લેસ કરો. વિયરિંગ યોક ઓફ રિયર એક્સલ, રિયર એક્સલમાંથી યોક જે ઘસાઈ ગયો હોય તો તેને રિપ્લેસ કરો. તો આ રીઝન્સ જે છે વિસ્લિંગ નોઇઝના છે. તો સ્ટુડન્ટ આજે આપણે જે ક્વેશ્ચન્સ જો ડિસ્કસ કર્યો તે છે ટ્રબલ શૂટિંગ ઓફ પ્રોપેલર શાફ્ટ. ફરીથી એકવાર જોઈ લઈએ ક્વેશ્ચન્સ. પહેલી ટ્રબલ, લીક ઇન સ્લીપ યોક ફ્રોમ ફ્રન્ટ સાઇડ. કોઝિસ છે એના રફ આઉટસાઇડ સરફેસ ઓફ યોક, ડિફેક્ટિવ ઓઇલ સીલ ઓફ રિયર સાઇડ ગિયરબોક્સ, રિપ્લેસ યોક. ડિફેક્ટિવ ઓઇલ સીલ હોય તો એને રિપ્લેસ ઓઇલ એન્ડ સીલ. બીજી ટ્રબલ છે નોઇઝ ડ્યુરિંગ રનિંગ પ્રોપેલર શાફ્ટ. પ્રોપેલર શાફ્ટ જ્યારે રનિંગ કન્ડિશનમાં હોય ત્યારે નોઇઝ જે ક્રિએટ થતો હોય. તો વિયરિંગ ધ યુનિવર્સલ જોઈન્ટ ઘસાઈ ગયું હોય તો તેને રિપ્લેસ કરો. વિયરિંગ ધ સ્લીપ જોઈન્ટ ઘસાઈ ગયું હોય તો તેને રિપ્લેસ કરો. વિયરિંગ ધ કાઉન્ટર બોર ઓફ ડિફરન્શિયલ ઘસાઈ ગયું હોય, એનો કાઉન્ટર બોર ડાયામીટર ઘસાઈ ગયો હોય તો તેને પણ રિપ્લેસ કરો. નેક્સ્ટ ટ્રબલ છે વાઇબ્રેશનની, ત્રીજા નંબરની. આ ટ્રબલની અંદર આપણે જોઈએ તો વાઇબ્રેશન શેના લીધે ક્રિએટ થાય પ્રોપેલર શાફ્ટમાં, તો કે ડેન્ટ અને બેન્ડિંગ થઈ ગયું હશે. દેન આફ્ટર ઇમ્પ્રોપર બેલેન્સિંગ હશે. ટાયરની અંદર એર પ્રેશર બી ઓછું હોય, ઇમ્પ્રોપર બેલેન્સિંગ હશે તો પ્રોપર બેલેન્સ કરો. યુ બોલ્ટ ટોર્ક હાઈ હોય તો તેને પ્રોપરલી ટાઈટ કરો. વિયરિંગ યુનિવર્સલ જોઈન્ટ ઘસાઈ ગયો હોય તો તેને રિપ્લેસ કરો. અનબેલેન્સ શાફ્ટ એન્ડ ફ્લેન્જ અને પ્રોપેલર શાફ્ટ અનબેલેન્સ હોય તો પણ વાઇબ્રેશન આવશે, તો પ્રોપરલી બેલેન્સિંગ કરો. પ્રોપેલર શાફ્ટ રનઆઉટ હોય તો તેને રિપેર કરો. વિસ્લિંગ નોઇઝની અંદર જોઈએ તો વિયરિંગ ધ સપોર્ટ ઓફ બેરિંગનો સપોર્ટ જે છે ઘસાઈ ગયો હોય તો તેને રિપ્લેસ કરો. વિયરિંગ યોક ઓફ રિયર એક્સલનો યોક ઘસાઈ ગયો હોય તો તેને રિપેર કરો. તો ટ્રબલ શૂટિંગ સ્ટુડન્ટ્સ જે છે 4 માર્ક્સનું અંદર પૂછાતું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 શું છે સ્ટુડન્ટ? એક્સપ્લેન સર્વિસિંગ ઓફ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ, સીવી જોઈન્ટ. જે આપણે યુનિવર્સલ જોઈન્ટના ટાઈપ્સ આગળ જે ડિસ્કસ કરી ચૂક્યા હતા એની અંદર જોયું હતું કે there is mainly 3 types of universal joint in automobile vehicle. First one is hook joint, second one is constant velocity joint, and third one is flexible joint. તો ઘણીવાર જીટીયુ એક્ઝામની અંદર 2 માર્ક્સની અંદર પણ આ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે કે યુનિવર્સલ જોઈન્ટના પ્રકાર લખો, ટાઈપ્સ ઓફ યુનિવર્સલ જોઈન્ટ. તો there is mainly 3 types of universal joint: hook joint, flexible joint and constant velocity joint. એની અંદરથી આપણે આ જે ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન નંબર 4 એની અંદર ડિસ્કસ કરવાની છે કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ, એનું સર્વિસિંગ આપણે ડિસ્કસ કરવાનું છે. તેમાં જોઈએ ફર્સ્ટ પોઈન્ટ, ટુ ચેક ધ બુટ ઓફ સીવી જોઈન્ટ ઇફ ક્રેક ટુ રિપ્લેસ ઇટ. ધેટ્સ મીન્સ કે કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ ઉપર જે રબરનું બૂટ મારેલું હોય છે તેને ચેક કરો. જો તેમાં ક્રેક પડી હોય તો તેને રિપ્લેસ કરો. સેકન્ડ પોઈન્ટ જોઈએ,
more wearing in short time of outside boot. That means કે વધારે પડતો જો ઘસાઈ ગયો હોય તો આઉટસાઇડ જે બૂટ છે તેને રિપ્લેસ કરવો પડશે. When replace engine oil to check the boot of CV joint. That means કે એન્જિન ઓઇલનું જે બૂટ જે છે તે તમારે જો ઘસાઈ ગયું હોય તો તેને ચેક કરવાનો, સીવી જોઈન્ટને ખાસ ચેક કરી લેશું. વેન સર્વિસિંગ ધ સીવી જોઈન્ટ ટુ કમ્પલસરી ચેન્જ ધ બૂટ એન્ડ ક્લેમ્પ. જ્યારે પણ સીવી જોઈન્ટનું એટલે કે કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટનું સર્વિસિંગ કરતા હોય, ક્લિનિંગ કરતા હોય, ચેકિંગ કરતા હોય ત્યારે એનું બૂટ અને એનો ક્લેમ્પ ખાસ કમ્પલસરી ચેન્જ કરવો પડતો હોય છે. ઇફ વિયરિંગ સીવી જોઈન્ટ ટુ રિપ્લેસ ઇટ. જ્યારે તમે એનું સર્વિસિંગ કરતા હોય, ચેકિંગ કરતા હોય તો જો કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ ઘસાઈ ગયો હોય, વિયરિંગ થઈ ગયો હોય તો તેને બદલી દેવો પડશે, રિપ્લેસ કરવો પડશે. ગ્રીસિંગ ઇન બૂટ એન્ડ ક્લેમ્પિંગ આ જોઈન્ટ. જે ગ્રીસિંગ જે છે લગાવેલું બૂટ ઉપર અને ક્લેમ્પિંગ ઉપર જોઈન્ટ મારીને જે ગ્રીસિંગ લગાવેલું હોય છે તે ખાસ જોઈ લેવું. આફ્ટર કમ્પ્લીટેડ સર્વિસિંગ ઓફ સીવી જોઈન્ટ પ્રોપરલી ટાઈટ ક્લેમ્પિંગ. દેટ્સ મીન્સ કે સીવી જોઈન્ટનું જે પ્રોપરલી ક્લેમ્પિંગ કરેલું હોય છે તે પ્રોપર છે કે નહીં, તે પ્રોપર ટાઈટ છે કે નહીં તે ખાસ ચેક કરી લેવું જોઈએ. તો સ્ટુડન્ટ આ ડિસ્કસ કરી આપણે સર્વિસિંગ ઓફ યુનિવર્સલ જોઈન્ટ. સીવી ટાઈપનો યુનિવર્સલ જોઈન્ટનું સર્વિસિંગ આપણે જોયું. એની અંદર ખાસ ચેક કરવાનું છે સૌ પ્રથમ તો બૂટ ચેક કરવાનું રબરનું. જો વધારે પડતે ઘસાઈ ગયું હોય, આઉટસાઇડ થઈ ગયું હોય બૂટ તો તેને રિપ્લેસ કરો. એન્જિન ઓઇલ જ્યારે રિપ્લેસ કરતા હોય ત્યારે બૂટ યુનિવર્સલ જોઈન્ટનો ખાસ ચેક કરતો લેવું. જ્યારે કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટનું સર્વિસિંગ કરતા હોય ત્યારે કમ્પલસરી બૂટ અને ક્લેમ્પ એના ખાસ ચેક કરી લેવા. જો ઘસાઈ ગયા હોય સીવી જોઈન્ટમાં, જો વિયરિંગ થઈ ગયું હોય, કારણ કે જોઈન્ટનું ફંક્શન શું છે સ્ટુડન્ટ કે 90 ડિગ્રી પાવર ટ્રાન્સફર કરવો અથવા તો ડ્યુરિંગ ટર્નિંગ ઓફ ધ વ્હીકલ. જ્યારે વ્હીકલમાં ટર્ન લે ત્યારે તેની અંદર પાવર ટ્રાન્સફર કરવો. તો એ જે રીઝન જે હોય છે એના લીધે જો કદાચ પ્લે વધી ગઈ હોય જોઈન્ટમાં, વિયરિંગ થઈ ગયું હોય તો તમારે સીવી જોઈન્ટમાંથી નોઇઝ ક્રિએટ થશે, વાઇબ્રેશન ક્રિએટ થશે. તો નોઇઝ અને વાઇબ્રેશન ન આવે એના માટે સીવી જોઈન્ટને તમારે રિપ્લેસ કરી દેવો જોઈએ. ગ્રીસિંગ ઇન બૂટ એન્ડ ક્લેમ્પિંગ ઓફ જોઈન્ટ. જે એના બૂટ હોય છે, ક્લેમ્પિંગ હોય છે તેની ઉપર પ્રોપરલી લુબ્રિકેશન કરવું, ગ્રીસિંગ કરવું એન્ડ કમ્પ્લીટલી સર્વિસ થઈ જાય એટલે પ્રોપરલી તેને ટાઈટ કરીને ક્લેમ્પિંગ પ્રોપરલી કરવું જોઈએ. તો આજે સ્ટુડન્ટ આપણે બે ક્વેશ્ચન ડિસ્કસ કર્યા. પહેલો ક્વેશ્ચન જોયો ટ્રબલ શૂટિંગ ઓફ પ્રોપેલર શાફ્ટ, જેની અંદર 3 ટ્રબલ જોઈ, 3 થી 4 ટ્રબલ આપણે જોઈ. પહેલી ટ્રબલ જોઈ લીક ઇન સ્લીપ યોક, બીજી ટ્રબલ જોઈ નોઇઝ ડ્યુરિંગ રનિંગ ઓફ પ્રોપેલર શાફ્ટ, ત્રીજી ટ્રબલ આપણે જોઈ વાઇબ્રેશન, નેક્સ્ટ ટ્રબલ આપણે ચોથી ટ્રબલ જોઈ વિસલિંગ નોઇઝ. તો આ 4 ટ્રબલ શૂટિંગ તમારે લખવાનું છે ટ્રબલ શૂટિંગ ઓફ પ્રોપેલર શાફ્ટની અંદર. અને બીજો ક્વેશ્ચન્સ આપણે જોયો સર્વિસિંગ ઓફ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ. તો આજના બે ક્વેશ્ચન્સ ખાસ સ્ટુડન્ટ તૈયાર કરી લેજો. બીજી એક ખાસ ઇન્સ્ટ્રક્શન સ્ટુડન્ટ કે તમે જે ઓફલાઈન નથી આવતા અને ઓનલાઈન ઘરે બેસીને લેક્ચર જોવો છો તો મારી એક એડવાઇસ રહેશે તમને કે તમે ઓફલાઈન આવો, તમને વધારે મજા આવશે, આઈડિયા આવશે એક્ઝેક્ટલી કે કઈ રીતના લખવું છે. તમે ઘરે બેસીને લેક્ચર જુઓ એના કરતાં તમે ફેસ ટુ ફેસ લેક્ચર એટેન્ડ કરેલા હશે તો તમારે એક્ઝામની અંદર વધારે તે યાદ આવશે. માટે ઓફલાઈન કમ્પલસરી આવો એવી મારી એક તમને એડવાઇસ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરીશું આગળના ક્વેશ્ચન્સ જે છે ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ટ્રબલ શૂટિંગ ઓફ રિયર એક્સેલ એસેમ્બલી. રિયર એક્સેલ એસેમ્બલીમાં કઈ કઈ ખામી ઉદ્ભવે છે તે આપણે આગળના લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. થેન્ક યુ.